જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીએ સમયનો સૌથી વધુ ઉપયોગ કેવી રીતે કરી શકે, કેવી રીતે સૌથી મેક્સિમમ સમય આપણે વાંચવામાં પસાર કરી શકીએ। મિત્રો આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો। મિત્રો જે વ્યક્તિ સજાગ હશે, જે વ્યક્તિ જાગૃત હશે, જે હંમેશા સફળતા મેળવશે। જો મિત્રો આપણે પણ સફળતા મેળવવી હોય તો સજાગ રહેવું, જાગતું રહેવું ખૂબ જરૂરી છે। મિત્રો આપણે આવી કહેવતો, આવા સુવિચારો ઘણું બધું જાણતા હોઈએ પણ એનો અમલ કરી શકતા નથી। કેમ મિત્રો? ક્યારે વિચાર્યું તમે કેમ? કેમ કે આપણે આપણી જાતનું એનાલિસિસ કરતા નથી, આપણે આપણી જાતનું ક્યારે મોનિટરિંગ કરતા નથી, અને એટલા જ માટે મિત્રો આપણને એ જ ખબર નથી કે આપણો કયો સમય ક્યાં પસાર થઈ જશે। મિત્રો સફળતા મેળવવા માટે પોતાની જાતનું મોનિટરિંગ કરવું ખૂબ જરૂરી છે। મિત્રો તમને ખબર છે ગયા રવિવારે તમે 24 કલાકમાંથી કેટલા કલાક મોબાઈલમાં ચડ્યો છો? તમને ખબર છે તમે કેટલા કલાક વાંચ્યું હતું? તમારો કેટલો સમય કયા કલાક ક્યાં ગયો? શું તમને ખબર છે? મિત્રો નહીં હોય, કેમ કે આપણે એવો હિસાબ ક્યારે રાખ્યો જ નથી। મિત્રો વિદ્યાર્થી જીવન દરમિયાન દરેક વિદ્યાર્થીને હું તો કહીશ કે વિદ્યાર્થી જીવન દરમિયાન પોતાના જીવનનું, પોતાના 24 કલાકનું એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે। મિત્રો કેવી રીતે કરવું? મિત્રો એનો એકદમ સરળ રસ્તો છે મિત્રો, ડાયરી લખવી। જી હા મિત્રો, ડાયરી એટલે કોઈ આવી સ્પેસિફિક ડાયરીની વાત નથી મિત્રો કે આવી ડાયરીમાં જ ડાયરી લખવી, એવું નથી મિત્રો। આવી ડાયરી હોય તો નો ડાઉટ તમે લખી શકો, જો ના હોય તો આવી કોઈ નોટબુકની અંદર પણ લખી શકો। જો આવી નોટ ના હોય તો આવો કોઈ ચોપડો હોય તો ચોપડામાં પણ લખી શકાય। જો આ કંઈ ના હોય મિત્રો તો એક 10 રૂપિયાની આવી એક ડાયરી આવે છે, આવી ડાયરીમાં તો ચોક્કસ લખી શકાય। મિત્રો ડાયરી લખવાના શું ફાયદા એના વિશે વાત કરું। મિત્રો એક કરિયાણાની દુકાન હોય અને એક બેંક હોય। એક કરિયાણાની દુકાનમાં કોઈ કર્મચારી નોકરી કરતો હોય અને એક બેંકમાં કોઈ કર્મચારી નોકરી કરતો હોય। મિત્રો કરિયાણાની દુકાનવાળો વ્યક્તિ રોજના 50 કે 100 રૂપિયા જો એ વકરામાંથી કાઢી લે છે તો એના શેઠને ક્યારેય ખબર નથી પડવાની। કેમ મિત્રો? કેમ કે ત્યાં કોઈ મોનિટરિંગ નથી, ત્યાં એનો ચોક્કસ કોઈ હિસાબ નથી। સામે મિત્રો જે બેંકની અંદર કર્મચારી નોકરી કરે છે એ જો એની અંદરથી 1 રૂપિયો પણ ઓછો કરશે તો સાંજે તરત જ ખબર પડી જશે। કેમ? કેમ કે ત્યાં સતત મોનિટરિંગ થાય છે, ત્યાં સતત એનાલિસિસ થાય છે। મિત્રો આ જ વસ્તુ આપણા જીવનમાં લાગુ પડે છે। જો આપણે આપણા જીવનમાં સમયનું મોનિટરિંગ નહીં કરીએ, આપણા 24 કલાકમાંથી કયો સમય ક્યાં પસાર થાય છે એનું જો આપણે મોનિટરિંગ નહીં કરીએ તો આપણને એ જ નહીં ખબર પડે કે આપણે કયો સમય ક્યાં પસાર કરી દે છે। એટલા માટે મિત્રો દરેક વિદ્યાર્થીએ, હું એક બે હાથ જોડીને વિનંતી કરું છું તમામ વિદ્યાર્થીને કે તમે કોઈ પણ રીતે આવી એક ડાયરી કોઈ ચોપડાની અંદર લખવાની શરૂઆત કરો। મિત્રો 7 દિવસ માટે તમે પ્રયોગ કરી જુઓ, જો તમને અનુકૂળ ના આવે તો તમે બંધ કરી દેજો। હું ગેરંટી આપું છું મિત્રો તમારા વાંચવાના કલાકમાં ફેરફાર થશે અને થશે જ। મિત્રો જ્યારે તમે આખા દિવસનું જે પણ તમે આયોજન કરો મિત્રો, સાંજે જ્યારે તમે ઊંઘવાનો સમય થાય ત્યારે ફક્ત 10 થી 15 મિનિટનો સમય તમારે કાઢવાનો છે। 10 થી 15 મિનિટનો સમય કાઢી મિત્રો તમે આખા દિવસની અંદર જે પણ આપણી દિનચર્યા કરી એ તમામ તમારે એમની અંદર લખવાની છે। એ લખ્યા પછી મિત્રો તમારે એનું એનાલિસિસ કરવાનું છે કે મેં આજે 6 કલાક વાંચ્યું, 2 કલાક આમાં બગાડ્યા, 8 કલાક ઊંઘ્યો, 2 કલાક મોબાઈલમાં મચડ્યા, 3 કલાક યુટ્યુબ જોયું। જે પણ વસ્તુ તમે જે સમય બગાડ્યો હોય એ વ્યવસ્થિત એનું એનાલિસિસ કરવાનું છે। પછી તમને ખબર પડશે મિત્રો કે તમારો મોટાભાગનો સમય તો એવા કામોમાં પસાર થાય છે જેને જીવનમાં કોઈ જરૂર જ નથી। મિત્રો 60 થી 70% પબ્લિકનો લગભગ એમનો 80% સમય એવા કામોની અંદર પસાર થઈ ગયો છે જેની એમના જીવનમાં કોઈ જરૂર જ નથી, જેની એના જીવનની અંદર કોઈ અસર નથી, એના જીવનની પ્રગતિમાં કોઈ અસર નથી, અને એવા કામોમાં જ આપણે આપણા જીવનનો સૌથી મોટા ભાગનો સમય બરબાદ કરતા હોઈએ છીએ। કેમ મિત્રો? કેમ કે આપણી જોડે કોઈ એનાલિસિસ નથી, આપણને ખુદને ખબર નથી કે આપણો સમય ક્યાં પસાર થઈ ગયો છે। મિત્રો તમે જ્યારે રેગ્યુલર ડાયરી લખશો ત્યારે તમને ખબર પડશે। આમ તમને એવું લાગતું હશે કે હું તો વાંચું છું, હું તો બહુ વાંચું છું, હું બહુ મહેનત કરું છું પણ હું પાસ નહીં થતો, હું ઘણા સમયથી મહેનત કરું છું પણ યાર હું પાસ નહીં થતો, કેમ એવું? પણ મિત્રો તમે એનાલિસિસ કરશો ત્યારે તમને ખબર પડશે કે તમે ફક્ત વાંચું છું એવું બૂમો પાડો છો, એવું વિચારો છો। વાસ્તવમાં તમે વાંચતા નથી, તમે વાંચવાનું કઈ મોબાઈલમાં ચડો છો અથવા બીજી કોઈ પ્રવૃત્તિમાં સમય પસાર કરો છો, પણ તમારી જોડે એનાલિસિસ નથી એટલે તમને ખબર નથી। મિત્રો તમે એનાલિસિસ કરશો ત્યારે તમને ખબર પડશે કે તમે ફક્ત દિવસના કેટલા કલાક વાંચી રહ્યા છો। એના લીધે તમારી વાંચવાની જે ધીમે ધીમે જે કલાકો છે એ વધશે, અને જે એવો સમય છે કે જે બિનજરૂરી સમય આપણે પસાર કર્યા છે એ સમય તમારો ઘટાડો આવશે। મિત્રો ચોક્કસ એમાં ઘટાડો આવશે, તમે નોંધી લેજો। બીજો ફાયદો શું થશે મિત્રો?
મિત્રો બીજો ફાયદો એ થશે કે જ્યારે તમે ડાયરી લખશો, કોઈ પણ વસ્તુ આપણે લખીએ ત્યારે આપણી સીધી સબકોન્શિયસ માઇન્ડ જોડે જોડાયેલી હોય. મિત્રો સબકોન્શિયસ માઇન્ડ એટલે આપણું અજાગૃત મન. આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર એ વસ્તુ ફિટ થઈ જાય. મિત્રો તમે કોઈ પણ વસ્તુ લખો, કોઈ વસ્તુને તમે લેખિત સ્વરૂપ આપો, શબ્દોને જ્યારે તમે લેખિત સ્વરૂપ આપો ત્યારે એ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જમા થતી હોય. મિત્રો તમે જ્યારે લખશો કે હું ફક્ત 3 કલાક વાંચ્યું કે 4 કલાક વાંચ્યું, ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થશે કે આ વસ્તુ ના ચાલે, હવે આની અંદર વધારો કરવો પડશે. મિત્રો બીજા દિવસે તમે જ્યારે વાંચવા બેસશો, વાંચતા વાંચતા તમને જ્યારે મોબાઈલ મચેડવાની ઈચ્છા થાય અને તમે જ્યારે આવી રીતે આમ રીલ્સ મચેડશો, ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને જાગૃત કરશે કે ભાઈ મોબાઈલ મૂકી દે. કેમ કે સાંજે તારે તારી જાતનો હિસાબ આપવાનો છે અને તું શું હિસાબ આપીશ. તમારું સબકોન્શિયસ માઇન્ડ મિત્રો અંદરથી એક્ટિવ થઈ જશે અને સતત તમને જાણ કર્યા કરશે. તમે કોઈ એવી પ્રવૃત્તિ કરવા જશો, કોઈ એવું કામ કરવા જશો કે જે વાંચવાથી લઈને તમને ભટકાવે છે અથવા તમારો વાંચવાનો સમય બરબાદ કરે છે, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને તરત જ એ જગ્યાએ એલર્ટ કરશે કે આ કામ આપણે અત્યારે નથી કરવાનું. કેમ કે આજે સાંજે આપણે હિસાબ આપવાનો છે અને હિસાબમાં આપણે શું આપીશું. મિત્રો તમે 7 દિવસ પ્રયોગ કરીને જોજો, ઓટોમેટિક તમારી જે પણ એવી પ્રવૃત્તિ હોય કે જે તમારો સમય બરબાદ કરતી હોય એ તમામ એક્ટિવિટી બંધ થઈ જશે અને તમારો મેક્સિમમ સમય વાંચવામાં પસાર થશે. મિત્રો એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. તમે જોશો તો કોઈ પણ કામ હોય, કોઈ મોટી કંપની ચાલતી હોય, આપણી કોઈ ગવર્મેન્ટની કોઈ ઓફિસ જોઈ લો, તો દરેકની અંદર એનાલિસિસ ફરજિયાત થતું હોય. મિત્રો આપણે આપણા જીવનના સમયની અંદર પણ આ વસ્તુ ચોક્કસ લાવવી પડશે. મિત્રો તમે જ્યારે ડાયરી લખશો ત્યારે તમારી અંદર એક પ્રેશર ઉત્પન્ન થશે કે મારે હવે રાત્રે હિસાબ આપવાનો છે, મારા સમયનો હવે હિસાબ આપવાનો છે અને પ્રેશર તમને વંચાવશે. તમે કોઈ પણ પ્રવૃત્તિ કરતા તરત અટકી જશો અને બને એટલો સમય તમે વાંચવામાં પસાર કરશો. બીજો એક ફાયદો શું થાય કહું મિત્રો, જ્યારે તમે રાત્રે એનાલિસિસ કરો અને તમે આખા દિવસનું સર્વાઈવ કાઢશો, ત્યારે તમે જોશો કે ભાઈ આજે 6 કલાક વાંચ્યું, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને એવું કહેશે કે ભાઈ આજે મેં 6 કલાક વાંચ્યું, તો આવતીકાલે મારે 6 ને આનાથી થોડું તો વધારે વાંચવું જ પડશે. કાલે મારે 7 કલાક તો વાંચવું જ છે અને જો કદાચ 7 કલાક ના વાંચી શકું તો 6 કલાકથી ઓછું તો ના થવું જોઈએ. મારે ધીમે કલાક વધવા જ જોઈએ. મિત્રો બીજા દિવસે તમે 6 કલાકથી ઓછું વાંચી જ નહીં શકો. હા, તમે 6 થી 7 કલાક કે 8 કલાક વાંચશો, તમારો ગ્રાફ ધીમે વધશે પણ ઘટાડો તો નહીં જાઓ મિત્રો. કેમ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ ગયું હોય અને એ આપણને એ વસ્તુ કરવા નહીં દે. તો એક આ ફાયદો પણ એનો બહુ જબરજસ્ત છે. મિત્રો સફળતાનો એક જોરદાર નિયમ છે, તમારા વિચારોને કાગળ પર ઉતારો. હા મિત્રો, તમે કોઈ પણ વસ્તુ કાગળ ઉપર ઉતારશો તો એના સક્સેસ થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. મિત્રો એક સર્વે અનુસાર દુનિયાની અંદર ફક્ત 3% લોકો પોતાના વિચારોને, પોતાના લક્ષ્ય, પોતાના ધ્યેયને કાગળ ઉપર ઉતારતા હોય છે મિત્રો. અને સફળ થનારી વ્યક્તિઓમાં સૌથી મોટો ફાળો એવા વ્યક્તિઓનો જ છે મિત્રો. તમે પણ મિત્રો ડાયરીની અંદર પહેલા પેજ ઉપર લખો, તમારું ડ્રીમ લખો, તમારું સપનું લખો, તમારે શું મેળવવું છે એ દરેક વસ્તુ એની અંદર લખો મિત્રો. તમે લખશો નહીં મિત્રો ત્યાં સુધી તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ નહીં થાય. મિત્રો કોઈ પણ વ્યક્તિ આવી કોઈ ડાયરી બનાવો તો એના ફર્સ્ટ પેજ ઉપર તમારે ફરજિયાત લખવાનું છે કે મારે આ વસ્તુ મેળવવી છે, મારે કોન્સ્ટેબલ બનવું છે, મારે પીએસઆઈ બનવું છે, ક્યાં સુધી બનવું છે, કઈ ભરતી સુધી બનવું છે, કેમ બનવું છે, આ બધા લક્ષ્ય લખો મિત્રો. તમે તમારું લક્ષ્ય લખશો ને એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ એકદમ એક્ટિવ થશે અને સતત તમને એના લગતી જે પ્રવૃત્તિ છે એમાં જ તમને રચ્યા પચ્યા રાખશે અને પરિણામે તમે બહુ જ જલ્દી સક્સેસ મેળવી શકશો મિત્રો. મેં ખુદ આ અનુભવ કરેલો છે, આનો ખૂબ બેનિફિટ થાય છે, મેં ખુદ આના ફાયદા જોયેલા છે, તમને પણ આના ફાયદા થશે. માટે મિત્રો આજથી દરેક વિદ્યાર્થી એક નિયમ લઈ લો, અઠવાડિયા પૂરતી આવી કોઈ પણ નોટબુક લઈ લો, આવી નોટ ના હોય તો આવી નાની ડાયરી અથવા કોઈ આવી નાની ચોપડી મિત્રો, એક નાની આવી નોટ તો મળે ને, આની અંદર લખવાનું શરૂ કરો. હવે વાત આવશે મિત્રો લખવું કેવી રીતે. કઈ આખું ચિતરવાનું નથી મિત્રો, એકદમ શોર્ટમાં લખવાનું છે. સવારે 5 વાગે ઉઠો તો ભાઈ 5 વાગે ગુડ મોર્નિંગ, 5 થી 6 નાયા ધોયા ફ્રેશ થયા, 6 થી 9 વાંચ્યું, 9 થી 9:30 નાસ્તો કર્યો, 9:30 થી 12:30 વાંચ્યું, 12:30 થી 1 કે 1:30 જમવાનો ટાઈમ કાઢ્યો, 1:30 થી 2:30 કે 3 વાગ્યા સુધી સુઈ ગયા, 3 થી 5 વાંચ્યું, 5 થી 7 6 કે 7 વાગ્યા સુધી ફ્રેન્ડ્સ જોડે વાત કરી અથવા યુટ્યુબ જોયું, મોબાઈલ જોયું, જે પણ હોય. 7 થી 9 કે 10 તમે ફ્રેશ થયા અથવા ગામમાં આંટો માર્યો, કોઈ ચોરા બેસવા ગયા, 9 વાગે જમી લીધું, જમીને તમે મોબાઈલ જોવો છો, કોઈ મૂવી જોયું તો એ વસ્તુ લખો. જો વાંચવા બેઠા હોય તો 9 થી 12 વાંચ્યું. રાત્રે જ્યારે તમે મિત્રો સર્વાઈવ જોશો ને ત્યારે તમને ખબર પડશે આ તો ખરેખર મારે આ વસ્તુ કરવાની જ નથી. મારા એક ફ્રેન્ડ્સનો ફોન આવી ગયો, એમાં મેં અડધો કલાક વાત કરી જે કોઈ જરૂરી જ નથી અને આ વસ્તુ તો જ કટ થશે મિત્રો. મિત્રો કોઈ પણ કામ હોય જો એમાં સફળતા મેળવવી હોય ને તો એના એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે.
જે કામનું એનાલિસિસ નહીં થતું હોય ને એ કામમાં સફળતાનો રેશિયો ખૂબ ઓછો હોય છે. તમે કોઈ પણ જોજો, કોઈ કંપની હશે, જો કોઈ કંપની ઝડપથી ગ્રોથ કરતી હશે ને તો એની અંદર જોજો તમે એનું મોનિટરિંગ લેવલ જે છે ને એ બહુ હાઈ લેવલનું છે, અને તો જ એ કંપની એટલી ઝડપથી ગ્રો કરતી હોય. કોઈ વ્યક્તિ જોજો મિત્રો, કોઈ વ્યક્તિ જો ઝડપથી સક્સેસ મેળવી લે તો પણ એ વ્યક્તિ એનું એનાલિસિસ કરતો હોય છે. માટે મિત્રો જો એનાલિસિસ નહીં હોય ને તો સક્સેસ બહુ દૂર મળશે મિત્રો, મળશે પણ ખરી અને ના પણ મળે. પણ જો તમારી અંદર એનાલિસિસ છે, તમે જો રેગ્યુલર બેઝ ઉપર મોનિટરિંગ કરતા હશો તો બહુ જ ઝડપી મિત્રો તમે સક્સેસ મેળવી શકશો. કેમ કે તમારો જે ખરાબ સમય છે, જે વધારાનો સમયનો બગાડ થઈ રહ્યો છે, એ સમય અટકી જશે. તમારો મોટાભાગનો સમય તમારા લક્ષ્ય તરફ જશે, અને જેટલો તમે વધુ સમય આપશો એટલા તમારા સફળ થવાના ચાન્સ વધી જશે મિત્રો. બસ એક આવી નાની ડાયરી કે નોટ લખો, રેગ્યુલર એને લખતા રહો, એનું એનાલિસિસ કરો. રોજની 10 થી 15 મિનિટ ફક્ત બગડશે, પણ આ 10 થી 15 મિનિટ તમને બહુ મોટી સફળતા અપાવશે મિત્રો. બસ એ જ કહીશ કે હવે દિવસો બહુ નજીક છે. ખૂબ જ વાંચન કરો, તનતોડ મહેનત કરો મિત્રો. એક વસ્તુ યાદ રાખજો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સતત તમે પરિશ્રમ કર્યો છે, એકદમ કઠોર પરિશ્રમ હશે તો સફળતા મળશે અને મળશે જ. બસ જય હિન્દ, જય ભારત.